હાલમાં જ મિત્રો ચૂંટણી વિભાગ દ્વારા આવા ફોર્મ આપવામાં આવેલા છે, જેને મિત્રો એન્યુમરેશન ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ એસઆઈઆર હેઠળ મતદાર યાદીમાં તમારું નામ વેરિફિકેશન કરવા માટેનું ફોર્મ બહાર પાડવામાં આવેલું છે, જે આપણે ભરી અને આપણા બીએલઓને પાછું રિટર્ન આપવાનું હોય છે. તો મિત્રો આ ફોર્મ આપણે કેવી રીતના ભરશું અને ફોર્મ સાથે આપણે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે, આ તમામ માહિતી આપીશ. અને જો તમે સરનામું બદલેલું છે અથવા તમે બહાર ગામ બીજે સ્થળે રહેવા જતા રહીએ છો, તો આ ફોર્મ કેવી રીતના મેળવશો, તો આપણે ઓનલાઈન પણ આ ફોર્મ ભરી શકીએ છીએ. તો તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ. વિડીયોને શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો સૌપ્રથમ આ ફોર્મમાં તમને ઉપર તમારું નામ, તમારો ઓળખ નંબર, ત્યારબાદ બીજા ખાનામાં તમે જોશો તો અનુક્રમ નંબર ને બધું જોવા મળશે. સૌથી ઉપર તમને તમારા બીએલઓનું નામ, નંબર જોવા મળશે. ત્યારબાદ તમને તમારો ફોટો જોવા મળશે. એની બાજુમાં તમારે હાલનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે લગાડવાનો રહેશે. ત્યારબાદ મિત્રો નીચે તમે જોઈ શકો છો કે જન્મ તારીખ, એટલે કે તમારે તમારી જન્મ તારીખ લખી દેવાની છે. ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અહીં લખવાનો છે. ત્યારબાદ મોબાઈલ નંબર અહીં લખવાનો છે. ત્યારબાદ પિતાનું નામ, પૂરું નામ અહીં લખી દેવાનું છે. ત્યારબાદ પિતાનો જો મતદાર ઓળખ કાર્ડ હોય તો એનો નંબર અહીં લખવાનો છે. ત્યારબાદ માતાનું નામ લખી દેવાનું છે, અને જો માતાની પાસે ચૂંટણી કાર્ડ હોય તો તેનો નંબર નીચે લખી દેવાનો છે. ત્યારબાદ જો મેરિડ છો તો જીવનસાથીનું નામ અહીં લખવાનું છે. ત્યારબાદ જીવનસાથીનો મતદાર ઓળખ નંબર એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખી દેવાનો છે. ત્યારબાદ મિત્રો નીચે અહીં બે ખાના આપેલા છે. એમાં જો અહીંયા ફર્સ્ટ લખેલું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો, એટલે કે તમારે તમારું નામ અહીં લખી દેવાનું છે. ત્યારબાદ ઓળખ કાર્ડ નંબર અહીં લખવાનો છે, વોટર આઈડી નંબર છે. ત્યારબાદ તમારે સંબંધીનું નામ એ અહીં લખી દેવાનું છે નીચે. ત્યારબાદ સંબંધ લખી દેવાનો છે. નીચે જિલ્લો લખવાનો છે. ત્યારબાદ રાજ્યનું નામ લખવાનું છે. ત્યારબાદ વિધાનસભાનું નામ અહીં લખી દેવાનું છે. ત્યારબાદ વિધાનસભા મતભાગનો નંબર અહીં લખવાનો છે. ત્યારબાદ ભાગ નંબર અહીં લખવાનો છે, અને અનુક્રમ નંબર અહીં લખી દેવાનો છે. મિત્રો આ તમને ના ખબર હોય તો તમે તમારા બીએલઓને પૂછી અને અહીં લખી શકો છો. ત્યારબાદ બાજુમાં જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો તમારે અહીં લખી દેવાની છે. તો મિત્રો અહીંયા જે સંબંધીનું નામ તમે લખેલું છે એનું નામ અહીં લખી દેવાનું છે. ત્યારબાદ તેનો ઓળખપત્ર નંબર છે, જે વોટર આઈડી કાર્ડ નંબર કહેવાય, એ અહીં લખવાનો છે. ત્યારબાદ એને જે સંબંધીનું નામ લખેલું હોય ચૂંટણી કાર્ડમાં, એને જે તે સમયે ચૂંટણી કાર્ડ કઢાવ્યો ત્યારે સંબંધીનું નામ આપણે આપવું પડતું હોય છે, તો તે મિત્રો અહીં લખી દેવાનું છે. ત્યારબાદ તેનો અને તેના સંબંધીનો સંબંધ અહીં નીચે લખી દેવાનો છે. ત્યારબાદ જિલ્લો લખવાનો છે, રાજ્યનું નામ લખવાનું છે. એવી જ રીતના નીચે વિધાનસભા મતવિભાગનું નામ અહીં લખવાનું છે. એ મિત્રો હરેક ચૂંટણી કાર્ડ હોય એની પાછળની સાઈડ તમને વિધાનસભાનું મત વિભાગનું નામ તમને જોવા મળશે. ત્યારબાદ એ સંબંધીનો વિધાનસભા મતભાગનો નંબર લખવાનો છે, ભાગ નંબર લખવાનો છે, અને અનુક્રમ નંબર અહીં લખી દેવાનો છે. મોસ્ટ ઓફ મિત્રો આ તમને ખબર નહીં હોય કે વિધાનસભા મતભાગનો નંબર શું છે, ભાગ નંબર શું છે, અનુક્રમ નંબર શું છે. તો એ મિત્રો આપણા બીએલઓની પાસેથી તમે માહિતી લઈ શકો છો. વધારે મિત્રો તમને જણાવું તો તમારે તમારું અને તમારા સંબંધીનું નામ અગાઉની ખાસ સુધારણા યાદી એટલે કે એસઆઈની મતદાર યાદી તમારે જોવી હોય તો voters.eci.gov પર જઈ તમારું પોતાનું અને તમારા સંબંધીનું અગાઉનું જે યાદી છે એ તમે જોઈ શકો છો. જે મિત્રો ગણતરી ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ છે એની વિગતો તમે ભરી શકો છો, અને આગળ જણાવ્યા મુજબ તમે તમારા બીએલઓનો પણ સંપર્ક કરી શકો છો. મિત્રો જો ERO એટલે કે મતદાર નોંધણી અધિકારી તમે આ ફોર્મ સબમિટ કરશો ત્યારબાદ એવા મતદારોને નોટિસ આપશે જેમને ગણતરી ફોર્મમાં ભરેલી અગાઉની એસઆઈઆર મતદાર યાદીની વિગતો કાં તો ઉપલબ્ધ ન હોય અને કાં તો એનો ડેટાબેઝ સાથે મેળ ન ખાતો હોય, તો નોટિસ મળ્યા બાદ તમારે નીચે મુજબની કેટેગરીના આધાર દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે. તો મિત્રો આપણે કયા દસ્તાવેજો જો નોટિસ મળે તો આપવાના રહેશે, તો મિત્રો તે અહીં તમે જોઈ શકો છો કે તો મિત્રો જો તમારો જન્મ 1/7/87 પહેલાં થયો હોય, 1987 પહેલાં જન્મેલા હોય, તો એને માત્ર પોતાના માટે નીચે આપેલી યાદીમાંથી જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો હોય એવો કોઈ પુરાવો જોડવાનો થશે. એવી જ રીતના મિત્રો જો જન્મ 1/7/1987 લઈ અને 2/12/2004 વચ્ચે જન્મેલા હોય તો એવા લોકો માટે મિત્રો નીચે
પોતાના માટે નીચેલી આપેલી યાદીમાંથી જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો હોય એવો કોઈ પણ એક પુરાવો તમારે આપવાનો થશે. અને બીજો, પિતા કે માતા માટે નીચે આપેલી યાદીમાંથી જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો હોય કોઈ પણ એક દસ્તાવેજ આપવાનો થશે. એ નીચેલી આપેલી યાદી હું તમને હમણાં જણાવું કે કયા ડોક્યુમેન્ટ આમાં માન્ય થશે. એવી જ રીતના મિત્રો જો 2004 એટલે કે 2/12/2004 પછી જન્મેલા છે તો તેના માટે કયા ડોક્યુમેન્ટ જોશે? તો પોતાના માટે જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો હોય એવો કોઈ પણ એક દસ્તાવેજ આપવાનો થશે. પિતા માટે પણ સેમ આ દસ્તાવેજ આપવાનો થશે. માતા માટે પણ એક સેમ આ દસ્તાવેજ તમારે આપવાનો થશે. અને જો માતા પિતામાંથી કોઈ પણ ભારતીય ન હોય તો તમારા જન્મ સમયે તેનો માન્ય પાસપોર્ટ અથવા વિઝાની નકલ આપવાની થશે. તો મિત્રો હવે હું તમને જણાવી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ માન્ય રહેવાના છે. મિત્રો ડોક્યુમેન્ટનું લિસ્ટ જે તમને SIRનું ફોર્મ તમારા BLO પાસેથી મળેલું છે એની પાછળ જ તમને જોવા મળશે. તો મિત્રો એમાં તમને જોવા મળશે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર PSUને નિયમિત કર્મચારી પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ અથવા પેન્શન ચૂકવણી ઓર્ડર, ત્યારબાદ 1/7/1987 પહેલાં સરકાર અથવા સ્થાનિક કર્મચારીઓ બેંક, પોસ્ટ ઓફિસ, LIC, PSU દ્વારા ભારતમાં જારી કરેલા કોઈ પણ ઓળખ કાર્ડ અથવા પ્રમાણપત્ર દસ્તાવેજ માન્ય રહેશે. ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ જન્મ પ્રમાણપત્ર, ત્યારબાદ પાસપોર્ટ હોય તો પણ માન્ય રહે. ત્યારબાદ માન્ય બોર્ડ, યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા મેટ્રિક્યુલેશન અથવા શૈક્ષણિક પ્રમાણપત્રો પણ માન્ય રહેશે. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર એટલે મિત્રો રેશન કાર્ડ જેવા પ્રમાણપત્રો પણ માન્ય રહેશે. વન અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર, OBC, SC, ST અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કોઈ જાતિ પ્રમાણપત્ર હોય તે પણ આમાં માન્ય રહેશે. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય તે પણ માન્ય રહેશે. રાજ્ય અથવા સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરેલા કુટુંબ રજિસ્ટર તે પણ માન્ય રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જમીન મકાનની ફાળવણીનું પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય તો તે પણ આમાં જોડી શકો છો. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે ચૂંટણી વિભાગ દ્વારા માન્ય કરવામાં આવેલા છે. આમાંથી કોઈ પણ તમે જોડી શકો છો. જે આગળ જણાવેલું કે 1987 પહેલાં જન્મેલા હોય તો એને માત્ર એક જ પુરાવો આપવાનો થશે, જન્મ અથવા જન્મ સ્થળ અથવા જન્મ તારીખ માન્ય કરતો હોય એવો કોઈ પણ એક પુરાવો આપવાનો થશે. અને 1987થી લઈ અને 2004 સુધીમાં જન્મેલા છે એને 2 પુરાવા આપવાના થશે, એનો અને એના પિતાનો. એવી જ રીતના 2004થી 4 પછી જન્મેલા છે એને ટોટલ 3 પુરાવા આપવાના છે, એનો, એના પિતાનો અને એની માતાનો. હવે મિત્રો ઘણા વ્યક્તિઓને એવું થશે કે પોતે રોજગારી માટે અથવા કોઈ પણ અન્ય કારણસર અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હોય છે અને એનું ચૂંટણી કાર્ડ છે એ ગામડાનું અથવા બીજા સ્થળનું હોય છે, તો એને આ ફોર્મ કઈ રીતનું મળશે? તો મિત્રો તમે જે સ્થળે વોટર ID છે, તમારું જે સરનામું વોટર IDમાં છે, જે સ્કૂલમાં તમે વોટિંગ કરવા જાઓ છો, મિત્રો તમારા જે વિસ્તારના BLO છે એટલે કે બૂથ લેવલ ઓફિસર છે એનું મિત્રો ઉપર તમે SIRમાં જોશો કે તમારા નજીકના કોઈ પણ હશે આજુબાજુમાં રહેતા હોય એને આવું ફોર્મ મળેલું હોય તો તેને એના ફોર્મમાં ઉપર જ તમારા BLOનું પૂરું નામ અને મોબાઈલ નંબર એની પાસેથી તમે લઈ શકો છો અને એને કોન્ટેક્ટ કરી અને તમે SIRનું ફોર્મ મેળવી શકો છો. અને મિત્રો આપણે ઓનલાઈન પણ આ રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે ઓનલાઈન ભરી શકીએ છીએ. વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશનમાંથી તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. તો મિત્રો એનો વિડીયો જો તમારે જોતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું ફૂલ ડિટેલમાં એ બનાવી દઈશ. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.